સમાચારો વિસ્તારપૂર્વક તો કચ્છના ભચાઉમાં હાઈવે પર ટેન્કરમાં બ્લાસ્ટ થયો છે। એલપીજી ભરેલા આ ટેન્કરમાં બ્લાસ્ટથી અફડાતફડી મચી ગઈ છે। સામખિયાળી અને માળિયા હાઈવે પર ટેન્કરમાં બ્લાસ્ટ થતા અફડાતફડીનો માહોલ સર્જાયો। બ્લાસ્ટ થતા 7થી વધુ વાહનોમાં આગ લાગવાની ઘટના ઘટી। તો કચ્છના ભચાઉના દ્રશ્યો કે જ્યાં એલપીજી ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતા આસપાસ જે 7 વાહનો હતા, 7થી વધુ વાહનો હતા, તેમાં આગ લાગવાની ઘટના ઘટી છે। સામખિયાળી માળિયા હાઈવે પર ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો, જે એલપીજી ભરેલો આ ટેન્કર હતું, જેમાં 7થી વધારે વાહનોમાં આગ લાગવાની ઘટના ઘટી છે। આ એક્સક્લુઝિવ આ દ્રશ્યો કે જેમાં બ્લાસ્ટની જ્વાળાઓથી લાગી જ રહ્યું છે કે આ કેટલો મોટો બ્લાસ્ટ હતો અને આસપાસના તમામ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે। 7થી વધુ વાહનોમાં અત્યારે આગ લાગી ગઈ છે। દૂર દૂરથી આ જ્વાળાઓ દેખાઈ રહી છે, કારણ કે એલપીજી ભરેલું આ ટેન્કર હતું। હવે કયા કારણોસર આગ લાગી તે હવે તપાસનો વિષય છે, પરંતુ બ્લાસ્ટ થયો ત્યારબાદ આખું ટેન્કર બળીને ખાખ થઈ ગયું હતું। આગની જ્વાળાઓ એટલી દૂર દૂર સુધી ફેલાઈ કે આસપાસના જે 7થી વધુ વાહનો હતા તે પણ આગની ઝપેટમાં આવી ગયા હતા। જોકે હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ અમને પ્રાપ્ત નથી થયા, પરંતુ આ વિડીયો અમારી પાસે આવ્યો છે, એક્સક્લુઝિવ આ દ્રશ્યો કે જેમાં બ્લાસ્ટ થતાની સાથે જ આખું ટેન્કર બળીને ખાખ થઈ ગયું હતું। આસપાસ 7થી વધુ વાહનોને પણ આગની ઝપેટમાં લઈ લીધા હતા। મોડી રાતની આ ઘટના છે અને જ્યારે ઘટના ઘટી ત્યારે આસપાસ જે છે ટ્રાફિક જામના દ્રશ્યો, ક્યાંક ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાના દ્રશ્યો પણ સર્જાયા હતા। આપ જોઈ રહ્યા છો કે 2 એવા દ્રશ્યો છે કે જેમાં દૂરથી કેટલો ભયાનક બ્લાસ્ટ થયો તે દેખાઈ રહ્યું છે।